મારું નામ સાવન ગોહેલ છે. મારા મમ્મી છે રૂપા ગોહેલ. એ 2023માં સ્કૂટર ઉપરથી પડી ગયા હતા. લાઈક સ્લાઇટલી થોડુંક ટર્ન થયું અને ધીમેથી પડી ગયા હતા. મેજર એક્સિડન્ટ નહોતું. અને એને રાઈટ શોલ્ડર ઉપર એને થોડુંક પ્રેશર આવી ગયું હતું. હવે એ ટાઈમમાં જ્યારે અમે અહીંયા શિવ હોસ્પિટલમાં આવ્યા હતા ડૉક્ટર કૌશલ પટેલને બતાવવા, તેમણે સજેસ્ટ કરેલું કે લિગામેન્ટ ટીયર છે એન્ડ ફોર દેટ રીઝન ઓપરેટ કરાવવું જરૂરી છે. બટ ત્યારે અમને થયું કે બીજા ડૉક્ટરને બી કન્સલ્ટ કર્યા અને બીજા લોકોને બી પૂછ્યા અને બધાએ કીધું કે ના, વિધાઉટ ઓપરેશન બી સારું થઈ જાય. દેન વી ચોઝ કે ઓકે ચાલો આપણે વિધાઉટ ઓપરેશન જ આપણે ટ્રાય કરીએ. તો મેડિસિનથી ઇન્જેક્શનથી બધું 1 વર્ષ સુધી કન્ટિન્યુ કર્યું. બટ એમાં કંઈ રિઝલ્ટ કંઈ મળ્યું નહીં. તો અગેઇન લાઈક આફ્ટર અ યર 2024માં અમે પાછા કૌશલ સર પાસે આવ્યા. એમને બધી વાત કરી અને એમને કીધું કે ઓકે, લિગામેન્ટ ટીયર જે થયા હતા પહેલાં એના કરતાં ઉલટાના અત્યારે વધારે ટીયર થઈ ગયા છે એકચ્યુઅલી. એન્ડ બિકોઝ મમ્મીની એજ એટલી બધી નથી, લાઈક શી ઇઝ નોટ અબાઉ 65 or 70, તો ઓપરેટ કરવું બેટર ઓપ્શન છે રાધર દેન ડુઈંગ એનીથિંગ એલ્સ. એટલે સરે જે રીતે સજેસ્ટ કરેલું અમે ઓપરેટ કરાવ્યું અને આજે 6 મહિના જેવું થઈ ગયું છે ઓપરેટ કરાવેલું. બિફોર ઓપરેશન મમ્મીને હાથ ઉપર ના થઈ શકતો, માથું ઓળવામાં તકલીફ થતી, વજન ઉપાડવામાં તકલીફ થતી. અને હવે 6 મહિના ઓલમોસ્ટ થઈ ગયા છે. સો અત્યારે હવે મને બધું વજન ઉપાડવામાં વાંધો નથી, કપડાં ચેન્જ કરવામાં વાંધો નથી, રેગ્યુલર કામ બધું સહેલાઈથી કરી શકું છું. હવે પેલા જેવી કાંઈ તકલીફ રહી નથી. સો લાઈક અમારું સજેશન એ જ છે કે જ્યારે બી કોઈ ડૉક્ટર એમ કહે કે લિગામેન્ટ ટીયર થઈ ગયા છે, તો એન્ડ ઇફ યુ સજેસ્ટ કે ભાઈ ઓપરેશન કરાવવું જરૂરી છે, દેન યુ શુડ ગો ફોર દેટ રાધર દેન કે ભાઈ ચાલો ઇન્જેક્શન લઈ લેશું કે આ કરી લેશું. ઇટ્સ નોટ અ બેટર ઓપ્શન. લાઈક પાર્શિયલ ટીયર થયું હોય કે સોજો કે ગમે બીજું કાંઈ થયું હોય, દેન ઇટ ઇઝ ગુડ ઇનફ. બટ if it is total tear down, તો we would suggest કે ભાઈ ઓપરેટ કરાવી લેવું સારું ઓપ્શન છે. વધારે હેરાન થાય પછી જાજો ટાઈમ એમાં લાગે. પછી પેલા કરાવી લીધું હોત તો આટલા હેરાન ન થયા હોત અમે આટલા ટાઈમ સુધી અમે. યસ, તો બસ આ અમારું ફીડબેક છે.